અમદાવાદની રાજસ્થાન સ્કૂલની દાદાગીરી સામે આવી છે। શાળાએ ક્લાસમાં એસી લગાવ્યા બાદ તેના પૈસા વાલીઓ પાસેથી ઉઘરાવતા રોષ જોવા મળ્યો છે। શાળાએ વાલીઓ પાસેથી 1000 રૂપિયા માંગ્યા છે। આ મામલો સામે આવતા જ ડીઈઓએ શાળાએ નોટિસ આપી। નોટિસ તો શાળાએ ગોળીને પી ગઈ હતી। ये जो खर्चा होता है ना वो पहले अगर आप बता दो, जैसे फीस ले रहे हो उससे पहले अगर आप बताते हो तो पेरेंट्स का भी एक बजट होता है ना मैडम। फिर आप बीच में बताओगे कि 1000 रुपये दे दो। मैं आपको यही समझा रही हूँ, हम इस बिल्डिंग में 4-5 साल से नहीं रह रहे, एक ही साल हुआ है। आने के बाद जब एक गर्मी का सीजन यहाँ निकला तब पता चला ना हमको। ऐसा तो हमने सोचा भी नहीं था पहले कि हम एसी में, आज कितने स्कूलों में एसी बताओ ना, प्राइवेट गवर्नमेंट स्कूल में एक भी लगा दो, मुझे लगा दे दो। मैं यही तो कह रही हूँ, पहले वाली बिल्डिंग के सामने कॉरिडोर तो आमने सामने हवा पास होती, बच्चों को बाहर निकलने की भी जगह थी। अभी तो मैं यहाँ पढ़ाने जोर जोर से तो वो रूम में डिस्टर्ब होता है, वो रूम में पढ़ाते तो यहाँ डिस्टर्ब होता। तो ये शिकायत हम बहुत मजे मन में जाकर करते, सर आवाज़ आती है, नहीं पढ़ाया जाता, बच्चों का पढ़ावट होती है। तो उसके बाद समझ में आया ना कि इसका रास्ता तो ऐसे ही हो सकता है। वो कौन सा एसी सुना हुआ है? मतलब आज तक ना हमने भी कभी ऐसा सुना नहीं है कि कोई स्कूल वालों ने एसी के लिए पैसे मांगे। मैडम बात ये है, और आज तक कोई स्कूल ऐसी एसी वाली है भी नहीं, सरकारी स्कूल ऐसी गारंटी रेट वाली संस्था एक भी आप निकाल के दे दो तो मैं मान चलूँ। हमारा ट्रस्ट जो है ना, हमारे चेयरमैन सर जो है वो तो 400-500 करोड़ की आसानी है। बेहतर स्कूल में चलती है उनकी ऐसी 100 करोड़ का दान तो दे चुके हैं, आप उन पे उंगली उठाते हैं। मैडम उसमें ऐसा है कि जो आपके जो चलाने वाले हैं ना उनके पास तो पैसे हैं, लेकिन जो माता पिता है ना वो ऐसा नहीं है कि जिनके लिए 1000 रुपये देना ईजी है। इसलिए हम उनको मना कर रहे हैं ना, इस बार चॉइस पे इसलिए छोड़ा है। आप तो खाली 9th वालों के पास से ही मांगे हैं या फिर 9th का लेवल, क्योंकि 10th तो आएगी नहीं अगले साल, आएगी नहीं अगले साल। 10th में भी आगे से ज़्यादा बच्चे पता नहीं आए नहीं आए, बहुत सोच समझ के बच्चों से लिया, बहुत सोच समझ के। મોટી વાત તો એ છે કે આ શાળાને ડીઈઓએ નોટિસ આપી ચૂક્યા છે, પરંતુ જાણે શાળાને તેનાથી કોઈ ફેર જ નથી પડતો। જાણો ડીઈઓએ જે તે નોટિસ આપી છે ફટકારી ત્યારે તેમણે શું કહ્યું હતું। કે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ દ્વારા આ રીતે 1000 રૂપિયા એસી લગાવવા માટેની જે ડોનેશન રૂપે જે કામગીરી કરી છે એ બિલકુલ ગેરવ્યાજી છે। એને અમે સખત શબ્દોમાં વખોડી તાત્કાલિક કારણદર્શક નોટિસ આપી છે, ખુલાસો રજૂ કરવા માટેની સૂચના આપી છે। બીજું કે આ પ્રકારનું કોઈપણ રીતે ડોનેશન વિદ્યાર્થીના વાલીઓ રાજસ્થાન સ્કૂલની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે। મીડિયાએ પોલ ખોલી તો રાજસ્થાન સ્કૂલ દાદાગીરી પર ઉતરી આવી। રાજસ્થાન સ્કૂલે શિક્ષકો રાખ્યા છે કે ગુંડા રાખ્યા છે? રાજસ્થાન સ્કૂલે મીડિયા કવરેજ રોકવા ગુંડાઓ મોકલ્યા। મીડિયા કવરેજને દબાવવાનો સ્કૂલે પ્રયાસ કર્યો છે। દાદાગીરી કરવા શાળાએ બહાર માણસો મોકલ્યા છે। રાજસ્થાન સ્કૂલના માણસોએ મીડિયા સાથે ધક્કામુક્કી કરી। મીડિયા કર્મચારીઓ સાથે રાજસ્થાન સ્કૂલની આ દાદાગીરી પણ સામે આવી છે। મીડિયાએ હાલાકી સત્ય સામે આવ્યું તો રાજસ્થાન સ્કૂલને મરચા લાગ્યા છે। રાજસ્થાન સ્કૂલની દાદાગીરી સામે શિક્ષણ વિભાગ ચૂપ કેમ છે? આ સૌથી મોટો સવાલ છે। આ જુઓ, આ દાદાગીરી કરવા રોડ પર તો અમે છીએ, તમે સર રોડ પર તો અમે છીએ, તમે બહાર આવો। આ સાઈડમાં રહો ને બાપા। જે પરિસ્થિતિ છે એ કંઈક એ પ્રકારની જ છે કે જેમાં એસી લગાવવી પડે, એસી વગર ચાલે એમ નથી। અત્યારે આપ સ્કૂલના જે સ્ટાફ છે તેમને પણ દ્રશ્યોમાં હાલ આપ જોઈ શકો છો, જે મીડિયા છે બહાર છે। સાઈડમાં રહે, ચાલ સાઈડમાં બોલો। આ જુઓ, આ દાદાગીરી કરવા રોડ પર તો અમે છીએ, તમે સર રોડ પર તો અમે છીએ, તમે બહાર આવો। આ સાઈડમાં રહો ને બાપા। રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલનો અત્યારે વિડીયો સામે આવ્યો છે। અગાઉ જે મળેલી માહિતી હતી તેને ધ્યાને લઈ 1000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે એસી માટે, તો એ જ દિવસે તાત્કાલિક નોટિસ આપી અને આ બંધ કરી અને જેમના પણ ઉઘરાવ્યા હોય તેમને પરત તાત્કાલિક વાલીને બોલાવી આપવા માટે સૂચના આપી। શાળાએ બાબતે સંમતિ પણ આપી અને એમણે કાર્યવાહી પણ શરૂ કરી। ફરી આજે એવું ધ્યાન ઉપર આવ્યું છે કે ત્યાં આગળ આજે કેટલાક વાલીઓને દબાણપૂર્વક સંમતિ જે છે એ એમની 1000 રૂપિયામાં સંમતિ મેળવી અને તેમની રકમ જે છે એમની એમ સ્કૂલમાં રાખવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એવી માહિતી મળતો અમે આજે જ ફરી પાછા એમને સોકોઝ આપીએ છીએ કે તમામ વિદ્યાર્થીઓ જેટલા પણ અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓના વાલીઓના મોબાઈલ નંબર સહિતની વિગત અને તમે એમને રિટર્ન આપ્યા હોય તો એમની સાઇન સાથેની વિગત પણ અત્રેની કચેરી આપવી।
શાળા દ્વારા આજે જ અમે એમને જે રીતે શોકોઝ આપી તાત્કાલિક તેઓ રજૂઆત કરવા આવ્યા, તેમાં તેમણે વાલીઓની સાઇન સાથેના કેટલાક લેટર અમને બતાવ્યા, પત્રક બતાવ્યું. બની શકે કે કેટલાક વાલીઓને સંમતિથી પૈસા લેતા હોય એવું એ આજે શાળા કહેતા હતા, પણ બિલકુલ કોઈ પણ પ્રકારે સંમતિ કે બિનસંમતિ કોઈ પણ પ્રકારે તમે આ લખાવશો નહીં, સંમતિ દબાણપૂર્વક લખાવશો નહીં, તમામ પેરેન્ટ્સને પૈસા પરત આપો. અમે એક જ વાત કરી છે અને એ જ વાત ફાઇનલ છે. તો ઝી 24 કલાકના અહેવાલની ડીઈઓએ ગંભીર નોંધ લીધી છે. ડીઈઓએ કહ્યું છે કે અમે અગાઉ શાળા નોટિસ આપી હતી, રાજસ્થાન સ્કૂલ આવું ન કરી શકે, ડીઈઓએ વાત કરી છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ ડીઈઓએ તપાસના આદેશ પણ આપ્યા છે. ડીઈઓએ કરી છે અપીલ કે રાજસ્થાન સ્કૂલને એસીના રૂપિયા ન આપો, આ વાત પણ તેમણે કરી છે.